નમસ્તે. इकाई 15 अंक से आंक 1 થી 20 અંક આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન નંબર 1, અંક લીખો, સંખ્યા લખો. 1 ખાલી જગ્યા 3, તો 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. प्रश्न नंबर 2, चित्रों के नीचे अंकों तथा शब्दों में संख्या लिखो. चित्रों ની નીચે અંકો તથા શબ્દોમાં સંખ્યા લખો. 1 2 3, તો 3 અંકમાં લખવાનું છે, શબ્દમાં લખવાનું છે. 1 2 3 4 5 6 7, તો 7 લટ્ટુ, તો 7 લખવાના છે. 1 2 3 4 5, અહીંયા 5 લખવાના છે. 1 2 2 અંકમાં લખવાના છે, અહીંયા શબ્દમાં લખવાના. 1 2 3 4 5 6 7 8, અહીંયા 8 લખવાના છે. 1 2 3 4 5 6, અહીંયા 6 લખવાના. 1 2 3 4, તો અહીંયા આપણે 4 લખવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 લખવાના છે બેટા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, અહીંયા 17 લખવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11, અહીંયા 11 લખવાના. 1 2 3 4 5 6 7 8 9, અહીંયા 9 લખવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 1 2 3 4 5 6 7 8 9 10 10. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, 14 લખવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, અહીંયા 16 લખવાના છે અંકમાં અને શબ્દમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. प्रश्न नंबर 3, नीचे दी गई संख्या को शब्द में लिखो. નીચે આપેલી સંખ્યા શબ્દમાં લખવાની છે. 14 7 9 5 13 12 8 17 15 19 2 4 20 10 11 1 3. प्रश्न नंबर 4, सही जोड़ मिलाओ, साचा जोड़का बनाओ. अंक છે 5, તો અહીંયા જોડવાનું છે, અહીંયા 5 લખવાના છે. 12, તો અહીંયા 12
લખવાનું છે. 9 તો અહીંયા 9 લખવાનું છે. 16 અહીંયા 16 લખવાનું છે. 10 અહીંયા 10 લખવાનું છે. 3 અહીંયા 3 લખવાનું. 7 લખવાનું. 6 19 લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે ગણતરી કરીને ચોપડીમાં અને નોટમાં લખવાનું છે. અસ્તુ.